કૌભાંડોનું હબ બનેલા ભાવનગરમાંથી વધુ એક કૌભાંડ છે તે સામે આવ્યું છે અને હૈદરાબાદની સાયબર પોલીસ છે તે ભાવનગરમાંથી બે યુવકોની આજે ધરપકડ કરીને લઈ ગઈ છે। કોણ છે આ યુવકો, શું છે સમગ્ર મામલો, તેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। કૌભાંડો માટે જાણીતા બનેલા ભાવનગર શહેરમાં નત નવા જે કૌભાંડો છે તે યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાંથી સાયબર ક્રાઇમની જે ઘટનાઓ છે તે સામે આવેલી છે। મ્યુલ એકાઉન્ટ હોય છે તેની ઘટના સામે આવેલી છે। ભાવનગર શહેર છે તે જીએસટીના કૌભાંડ માટેનું હબ બની ગયું હતું। ત્યારબાદ જીએસટીના જે કૌભાંડ ઉપર છે તે ભાવનગર શહેરની પોલીસે સકંજો કર્યો હતો, જેને લઈને ભાવનગરના યુવાનો છે તે હવે નવા કૌભાંડની તરફ વળ્યા છે। ડિજિટલ અરેસ્ટ હોય તેમજ જે ભાવનગર શહેરમાંથી બેંક એકાઉન્ટ છે તે ભાડે આપવાનો ધંધો છે તે ફૂલો ફાયલો થયો છે। ભારે માત્રામાં જે ભાવનગરના યુવાનો છે તે આ દિશામાં ધકેલાઈ રહ્યા છે, ગુના તરફ ધકેલાઈ રહ્યા છે। ભાવનગર શહેરમાં થોડા વર્ષો પહેલા જ નવજીવન ન્યૂઝ દ્વારા એક એકાઉન્ટ કાંડ થયો હતો, તેની વિગતો છે તે બહાર પાડવામાં આવી હતી ને ત્યારબાદ ભાવનગર શહેર જિલ્લા સહિત તમામ જગ્યાએ છે તે ચકચાર મચી જવા પામી હતી। આમ હજી થોડા દિવસ પહેલા ભાવનગર શહેરમાંથી ગુજરાત સાયબર ક્રાઇમની જે ટીમ છે તેમણે 700 કરોડ રૂપિયા જેટલું જે સ્કેન્ડલ છે તે પકડી પાડ્યું હતું ને ભાવનગર શહેરની ઇન્ડુસિંગ જે બેંક આવેલી છે તેના કર્મચારીઓને પણ ઝડપી પાડ્યા હતા, જેમાં મ્યુલ એકાઉન્ટ જે છે તે ગેરરીતિથી ખોલવામાં આવતા હોય છે અને જે પૈસા છે ગેમ્બલિંગ હોય છે, અનેક એવા નાણાંની હેરફેર કરતા હોય છે આ મ્યુલ એકાઉન્ટમાં। તેને લઈને હવે ભાવનગર શહેરમાંથી આજે ફરી એક વખત છે તે બહારના રાજ્યની પોલીસ એટલે કે હજારો કિલોમીટર દૂર આવેલું હૈદરાબાદની પોલીસ છે, સાયબર ક્રાઇમ પોલીસ છે તે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આવી હતી અને જે બે યુવાનો છે ભાવનગર શહેરના અનેસ રહીમભાઈ બેલીમ જે ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહે છે, તેમજ શોએબ જાહિદભાઈ સૈયદ જે ભાવનગર શહેરના રેલવે કોલોની વિસ્તારમાં રહે છે, તે બંને યુવાનોની ધરપકડ કરી હતી અને આ બંને યુવાનો ઉપર આક્ષેપ છે કે તારીખ 13/12/2025 ના રોજ હૈદરાબાદ સિટીમાં એક 70 વર્ષના જે બુઝુર્ગ છે તેણે ફરિયાદ દાખલ કરાવી હતી કે તેને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને 2,23,00,000 રૂપિયાનું છે તેની સાથે ચીટિંગ થયું હતું। આ જે પૈસા છે તે આ બંને જે યુવાનો છે તેના ખાતામાં આવ્યા હતા તેવી પોલીસને જે બાતમી મળી હતી, જેને લઈને હૈદરાબાદથી પોલીસ છે તે ભાવનગર દોડી આવી હતી અને હૈદરાબાદની પોલીસે પત્રકારોને જણાવ્યું હતું કે આ બંને યુવાનો છે તે એકાઉન્ટ છે તે ભાડે આપવાનું કામ કરતા હતા। આમ 20,000 રૂપિયા એક એકાઉન્ટે તેમને મળતા હતા તેવી પણ તેમણે વાત કરી છે। તેમણે કહ્યું છે કે વધુ વિગત છે તે હૈદરાબાદ પહોંચ્યા પછી તપાસ કર્યા પછી અમે બહાર આપી શકશું। આમ ભાવનગર શહેરમાં જે યુવાનો છે તે હવે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, પૈસા કમાવા માટે ટૂંકો રસ્તો છે તે અપનાવી રહ્યા છે અને આવી રીતે બહારના રાજ્યની પોલીસ છે તે થોડા જ સમયમાં ભાવનગર શહેરમાંથી અનેક યુવાનોની ધરપકડ કરીને બહારના રાજ્યની જે પોલીસ છે તે લઈ ગઈ છે। આમ ભાવનગર શહેરના યુવાનો છે તે હવે સાયબર ફ્રોડની ઘટનામાં પણ સામેલ થવા લાગ્યા છે। આ મામલો છે તે ભાવનગરના શહેરના લોકો છે તેની માટે ખૂબ જ ચિંતાજનક છે, માતા પિતા માટે પણ ચિંતાજનક આ જે કિસ્સા છે। પોતાના દીકરા છે તે શું કરી રહ્યા છે, ટૂંક સમયમાં પૈસા કમાવા માટે મોંઘા જે તેમના શોખ હોય છે તે પૂરા કરવા માટે યુવાનો છે તે આ રસ્તે ચડતા હોય છે, માટે માતા પિતાઓએ પણ તેમને રોકવાની જરૂર છે। જોવું રહ્યું આગામી સમયમાં હવે આ મામલે શું નવા ઘટસ્ફોટ થાય છે। યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।